સંઘર્ષ માણસને તલવારની જેમ તીક્ષ્ણ બનાવે છે, તેને મજબૂત અને ધારદાર બનાવે છે. મિત્રો, આજની વાર્તા પણ આવી જ કંઈક છે. એકવાર એક ખેડૂત ભગવાન પર ખૂબ નારાજ થયો અને ભગવાનને કહેવા લાગ્યો કે હે ભગવાન, ક્યારેક પૂર આવી જાય છે, ક્યારેક દુષ્કાળ પડી જાય છે, ક્યારેક સૂર્યનો ખૂબ તાપ પડે છે, તો ક્યારેક બિનજરૂરી કરા પડી જાય છે. દર વખતે કોઈને કોઈ કારણસર પાક થોડો ખરાબ થઈ જાય છે. જુઓ ભગવાન, તમે ભગવાન છો, પરંતુ લાગે છે કે તમને ખેતીનું બહુ જ્ઞાન નથી. એક પ્રાર્થના છે કે મને 1 વર્ષ માટે તક આપો, હવામાન મારે જેવું જોઈએ તેવી રીતે ચલાવવા દો. પછી તમે જુઓ કે હું અનાજની કોઠાર કેવી રીતે ભરું છું. ભગવાન ખેડૂતની બધી વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ભગવાન થોડું હસ્યા અને બોલ્યા, ઠીક છે, તમે કહેશો તેમ હું હવામાન કરી આપીશ, હું દખલ હવે નહીં કરું. આ સાંભળીને ખેડૂત ખુશ થયો. ખેડૂતે ઘઉંનો પાક વાવ્યો. જ્યારે તેને તડકો જોઈતો હતો ત્યારે તેને તડકો મેળવ્યો. જ્યારે પાણી જોઈએ તો પાણી. તેને બિનજરૂરી એવો તાપ, કરા, પૂર કે તોફાન આવવા દીધા જ નહીં. સમયની સાથે પાક વધ્યો અને ખેડૂતની ખુશી પણ વધી, કારણ કે આવો પાક આજ સુધી થયો ન હતો. ખેડૂતે મનમાં વિચાર્યું, હવે ભગવાનને ખબર પડશે કે અમે ખેડૂતો કેવી રીતે પાક કરીએ છીએ. તેઓ આટલા વર્ષોથી ખેડૂતોને કેવા પરેશાન કરી રહ્યા હતા. જોતામાં કાપણીનો સમય આવી ગયો. ખેડૂત બહુ ગર્વથી કાપણી કરવા ગયો, પણ કાપણી શરૂ થતાં જ છાતી પર હાથ રાખીને બેસી ગયો. ઘઉંના એક પણ કાનની અંદર ઘઉં ન હતા. બધા કાનની બુટ્ટી અંદરથી ખાલી હતી. અત્યંત દુઃખી થઈને તેણે ભગવાનને કહ્યું, પ્રભુ, આ શું થયું? ત્યારે ભગવાને કહ્યું, આ થવાનું જ હતું. તમે છોડને સંઘર્ષ કરવાની સહેજ પણ તક ના આપી. ન તો તેઓને પ્રખર તડકામાં તાપમાં તપવા દીધા, ન તોફાની કરા પડવા દીધા. તેમને કોઈ પણ પ્રકારનો પડકાર ન લાગ્યો. તેથી જ બધા છોડ પોલા પડી ગયા. જ્યારે વાવાઝોડું આવે છે, ભારે વરસાદ પડે છે, કરા પડે છે, છતાં છોડ તાકાતથી ઊભો રહે છે. તે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે સંઘર્ષ કરે છે. અને આ સંઘર્ષમાંથી જે બળ જન્મે છે તે તેને નવી શક્તિ આપે છે, ઉર્જા આપે છે, તેનું જોમ વધારે છે. સોનાને પણ હથોડા મારવામાં આવે છે અને પીગળવા જેવા પડકારોમાંથી પસાર થવું પડે છે. ત્યારે જ તેની સોનેરી આભા પ્રગટે છે અને તે અમૂલ્ય બને છે. મિત્રો, તેવી જ રીતે જીવનમાં સંઘર્ષ ન હોય, પડકાર ન હોય તો માણસ પોલા જ રહે છે. તેનામાં કોઈ સદ્ગુણ આવી શકતો નથી. આ પડકારો જ માણસને તલવારની જેમ તીક્ષ્ણ બનાવે છે, તેને મજબૂત અને ધારદાર બનાવે છે. જો તમારે જીવનમાં તેજસ્વી બનવું હોય, પ્રતિભાશાળી બનવું હોય, તો તમારે સંઘર્ષ અને પડકારોનો સામનો કરવો જ પડશે. મિત્રો, તમને જો અમારી આ નાનકડી વાર્તા ગમી હોય તો અમારી ચેનલ કર્તવ્ય મોટિવેશન સ્ટોરીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. ધન્યવાદ.